સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો જો આજે છે શનિવાર ને વાગ્યા સાંજના 6:15. તો 6:15 થયા. જો 6:15 વાગ્યા ને હું અટાણે છે ને આ બેઠી મારા જે નેટે ખાંચવાની છે એ હમણાં આજ છે ને વિડીયો નહોતો ઉતરો આજ સવારે ને કાલે સવારે કે ધૂમજારાનું કામ હશે ને સવારે 7 વાગ્યામાંથી સ્ટાર્ટ કરતા. તો એ અટાણામાં પછી ફોન ને જો બધું ના તો મારે મોડું થઈ જાય એટલે આ બધા ઉઠે નહીં પહેલાં અડધું જાજુ મારે કામ થઈ ગયું હોય એટલે એનો વિડીયો નહોતો ઉતરો. તો ઉપરના જે છે ને એમાં બધા એમાં ધૂમજારા થઈ ગયા, આખા એમાં પતે ગયું ને નીચેના એ રસોડામાં ને એક રૂમમાં થઈ ગયા ને એ છે ને ડાઇનિંગ હોલ અને આ હોલ એ બધું રહ્યો. તો એ બધું કાલે ને અટાણે હું છે ને આ નેટ હાંધવા બેઠી. જ્યાં નેટ છે ને તૂટે ગઈ મચ્છરની એવાની હે જારીની, ઓલી જારી જે છે ને વાં ઓલી જારી એ જારીની છે. તો હું કાં હાંધેલા કેદુકને ટૂરા પછી ત્યાંથી વધારે તૂટતી જાહે તો જ્યાં છે ને વધારાની એક્સ્ટ્રા નેટ પડી હતી તે તો અમારે આ બનાવ્યો હતો ને આમાંથી જ બનાવતા. આણો કાં હું હાંધો મારદા ચારે આ છે ને એના માપનું કાપે અને અહીંયા હાંધો મારી દે ને તો મચ્છર ન આવે. તો જ્યાં છે ને આવી રીતના હાંધો આમ ઉપરથી મારી એટલે આ કોરાથી જેથી ફાટલ અંદર રહી જાય. તો આ છે ને તો હું હાંધેલા બે ગોખા જવા બોલેગા. તો આવી રીતના છે ને કાપે અને આથી આઈને ઉપર આમ થીગરો એના માપનું મારવા અને અહીંયા મેં હુઈદોરાનું ડબલું લઈ લીધું જાડી. આમાં હુઈદોરા છે, આ કલરનું ડબલું છે અમારે બેન હે ને છોકરાઓનું. તો જ્યાં આમાં મેં આમાં હુઈદોરા રાખી લીધા. આ દોરાનું દળિયું છે, આમાં બટનને, આમાં હુઈને બ્લેડને કાપવાનો દોરો અને આમાંય દોરા છે જે આપણી મોટા રીલ આવે ને એ ચારે આ બધા આમાં રાખી દીધા જેથી આપણી બે મિક્સ ન થઈ જાય બધું. તો આ ખાનાવાળું હતું ને તો મેં આમાં હુઈને દોરાનું રાખવાનું કરી લીધું. આમાં કલરના પેકેટ હતા. તો ચાલો દોરો લેલા ક્રીમ કલરનો હારિયા અને હુઈ લેલા અને હાથે અને પછી માપનું કરી હુઈ લઈ લીધી અને સોટાડી દઈએ. તો હું છે ને એના માપનો પહેલાં માપ લે અને એવડો કટકો કાપેલો. તો જ્યાં આના માપનો એક કટકો કાપી લીધો નેટમાં આના માપનો અને એ છે ને આમાં હું ફરતી ઝીણી હાથ સિલાઈ કરી દઉં એટલે હંધાઈ જાય. તો જ્યાં મેં હાંધે લીધી નેટ ચા હાઈ લઉં મસર અંદર ન આવે તો એ વાણી છે ને હું વા સોટાડી દઉં. આ નેટની છે ને હું વા સોટાડી દઉં. ચા જારીની છે જારી આમાં સોટાડવાની છે. આમાં છે ને આટલી ત્યાંથી ઉખડી ગઈ ત્યાંથી છે ને આમાં પટ્ટી પડી એક્સ્ટ્રા આવી. તો આવી પટ્ટી હું એટલામાં પાછી બીજી નવી સોટાડી દઉં અને આણી કાપીને કાઢી નાખા. તો પટ્ટી પડી હતી એક્સ્ટ્રા એમાં ગોતા મેં રાખી હતી. પટ્ટી એક્સ્ટ્રા થોડીક પડી હતી ને એ મેં તેદું મૂકી દીધી હતી હાસવે કે આપણી કોઈક દી કામ આવે. મકાન બનાવ્યા હતા ને તેદુની તો એમાંથી છે ને હું હમણાં માપનો કટકો કાપે અને આની સોટાડલા. તો જ્યાં પટ્ટીનો કટકો એટલો સોટાડી દીધો ઉખડે ગોતો કાઢે અને બીજો સોટાડી દીધો. આવી રીતના છે ને ઉપરથી આવીને હરખી કરે આ એક અહીંથી મેં આ સોટાડે જાય આવી રીતના પછી ત્યાં સોટાઈ જાય. જ્યાં રીતના સોટાડી દેવાય. અસલ થઈ ગઈ નવી ધોવે અને પાછી સોટાડી દીધી ને હાથે દીધી આમ
જે ફાટલ હતી ને એ ચા સોટી ગઈ અંધાઈ ગઈ. હાલ આની પાછી મૂકી દઈએ તો આપણી કાંઈક જરૂર પડે તો કામ લાગે. તો જ્યાં ફાટલ હતી ને એ હંધાઈ ગઈ. એ મચ્છર ન આવે હવે એ રીતે કામ કેટલું કરવું તો તે પતાવી દીધું. અને આજ છે મેં આમાં તો જરા કરી લીધા. આજ સવારી આજ છે ને આજ સવારી 7 વાગ્યા ને એ હું 7 વાગે ઉઠે અને સીધી ધોંજાળાનું કામ જ લેલા. એ ત્યાં સૂતા હોય તે ઉઠે તો અડધું જાજુ મારે થઈ ગયું હોય તો હમણાં એવું કામ કંઈ નથી થતું. કે પહેલાં આ કામ પતે જાય ને તો થઈ જાય. તો જ્યાં સવારે આખા એ ખાના સાફ કર્યા, પછી ઓલો રૂમ સાફ કર્યો. તો જ્યાં આ બધા ખાના અંદરથી ખોલે સાફ કરીને પાછી વસ્તુ મૂકી દીધી આમાં બધામાં. પછી લોહીયા આ બધા સાફ કર્યા. જ્યાં એક ખોલીને દેખાડે આ બધા સાફ કરે અને પાછા મૂકી દીધા અંદર બધી વસ્તુ લોવે અને બધી આખા નાન આ બધા નીચેના આ બધા ખોલે સાફ કરે અને પછી બધી વસ્તુ પાછી ગોઠવી દીધી. આમાંથી પણ આ બધી અંદરનું હજી પાથરવાનું છે ને એ કાઢે ને આજે આ પાથરવાના ધોવે ને પાછા મૂકી દીધા. અને સુલાય અસલના બધા સાફ થઈ ગયું. બરણી અમુક ખાલી હતી ધોયું. તો આજ તો હે ને સવારી પેલા એટલું બધું લાદીને બધું સાફ કર્યું એટલું જ થયું. આજે રસોડાનો તો એટલો જ ભાગ થયો. આ એટલો જ હા સવારી ફ્રીજીથી ચાલુ કરવાનું પાછું. અને આ રૂમમાં આમાંય છે ને આખા સાફ કરી નાખ્યું, લોહી નાખ્યું. આ બધું બારી એક ધોવાની હતી તે ધોવે નાખી. આ રૂમમાં તો જો કે અમારે વાર ન લાગે, બધું કલાક તો નીકળી જાય. દિવાલમાં આખાઈમાં પોતું માર્યું, પછી વાં બધું ટેબલ બધું નકામી વસ્તુ નાડાવડી ઠેકાણે પાડી, બારી આખી ધોઈ. આ બધું તો જા બધી આ જેટલું કામ થયું. અને એવું કાલે છે ને ચા ટેબલ આ બારી ધોવાની છે, ત્યાંથી પછી આ બધું ધોવાનું, બાથરૂમ ધોવાનું, પછી આમાં બધામાં કરવાનું. તો કાલે તો જે એક દીમાં તો કાંઈ જાણી મને નથી લાગતું કે ડોકે કે બધી વસ્તુ ઘણા લોવાની જોઈ. પછી બપોર સુધી જ કરા, બપોર સુધી રાંધવાનું થઈ જાય 12 વાગ્યા સુધી કરા. પછી બપોર પછી તો થાકે જા, બપોર પછી ન કરા. પછી તો એક દી ઉપર એ બધામાં કાલે છે 7 વાગે ઉઠે ને સીધી અગાહીમાંથી જ વહી ગઈ હતી ધોવા. અગાહી ધોઈ પછી સીડી લીધી, સીડીથી બધું રેલિંગ ને દિવાલો ને બધું લૂંટી આવી. એ કરતાં શેટા નીચે સુધી થયું ને પગથિયા સુધી એટલું જ થયું. કાલે મંદિરની પાસેની જે જગ્યા છે એ બધી ને વિડીયો પણ આમાં મેં કાલે ઉતાર્યો તો ખાલી બતાવ્યું હતું કે મેં એટલું કર્યું. પછી નાખી દે જોવા લીજો. હાલો આપણે અગાસી ઉપર આટો મારીએ. તો જ્યાં સીડી રૂમને આખો સાફ કર્યો. સીડી રૂમ છે ને કાલે બાકી રહેતો હતો. તો જ્યાં છે ને આખી બારી લોહી નેટ ને બધું સાફ કર્યો. આમાં પછી ને બધું સાફ કર્યું. અગાસી આખી અગાસી ધોઈ સવારે 7 વાગ્યામાં. આ ધોઈ નાખી. આ સ્ટોર રૂમ સાફ કરી દીધો. ચાલ્યો આખો અસલનો ચોખ્ખો સાફ કરી દીધો. તો આજ છે ને 7 વાગ્યામાં હું ઉપર જ આવી ગઈ હતી. તો આખું ધોયું. પછી આખી સીડીની દિવાલો સાફ કર્યું, બારીઓ છે મોટી સાફ કર્યું. પછી રેલિંગ સાફ કરી, આખી પગથિયા મંદિરનો જેટલો ભાગ એ આખો સાફ કર્યો. એ બારી સાફ કરી ઓલી. તો વાગે ગયા મારે 8:30. તો આ ત્રણ તો ઉઠે ને પછી એનો નાસ્તો કરવા વહી ગઈ. અને પછી નાહી ધોવે. આજ છે ને નકર પછી રીઓ રેજા હે. તો આજ મેં એ કામ પેલા પતાવી લીધો. કશે થઈ જાય આપણું કામ. આપણે જો અસલ છે ને એવું અસલ ચોખ્ખો થઈને આગાહી બધી ચા કર્યા લોડ પાછળ ઢાંકી દીધું. બધું ધોવે અને
સરખું મૂકી દીધું. પવન એવું હશે 7 વાગ્યામાં તો એવું હશે વાતાવરણ ઊંધું આવે. આ પણ જો આ આખો દરવાજો લુવો નાખ્યો, પછી આ દરવાજો આખો સાફ કરી નાખ્યો, પછી આ આખો હાથી છે ને આ દિવાલો આખી સાફ કર્યું જાય ને જોયું બધી રેલિંગ પગથિયા અને ઓલી બારી તો પાછળથી લુવામાં બહુ પ્રોબ્લેમ થાય પણ તો એ ગમે એ કર્યો અને લુવા નાખી. અને વિડીયો તો મેં ન ઉતાર્યો કે વિડીયો વાહે રહે તો એવું રહી જાય તો પહેલાં કામ જ રેડી થતું હોય હું પેલા ઉઠેલા એ પહેલાં થઈ જાય છે વધારે સારું. તો ચા બારી છે ને આ બારી છે ને પાછળથી સાફ કરવામાં હાથમાં પકડતી તો એનું છે ને સાફ કરવાનું બ્લુ કલરનું એનેથી થયો માનવાનું આવેલું. પછી આ બધું આમાં આ તો ઉપરથી લો નાખ્યો અંદર તો કંઈ નથી થારપણી મારી દીધી. આમાં અમારે હે ને ઇન્વર્ટર મૂક્યું અમે લાઇટનો અને જા આ બારી આખી સાફ કરી. આ બારીમાં વધારે વાર લાગી હતી. આમાં ધૂળ હોય ને ચારીને ધૂળ હોય ને આખી કાઢી. આ બારી બે મોટી બારીમાં હરી આમાં બધામાં ધૂળ હતું એ સાફ કર્યા. હાલો તો એવું છે આજનો વિડીયો ત્યાં પૂરતો રાખીએ. એટલે જો મારા પાસે ટાઈમ છે ને તો હું પાછો સવારી બનાવી અને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો. અને વિડીયો ગમે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. અને હવે આપણે મળીએ આગળના વિડીયો.